ગીર સોમનાથમાં શેરડીનું વાવેતર કરનાર ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. કારણ છે કોડીનારના ઇન્ડિયન પોટાશ લિમિટેડ નામની શુગર ફેક્ટરી દ્વારા શેરડીની ખરીદી બંધ કરવી. 12 વર્ષથી બંધ હતી શુગર ફેક્ટરી. હાલમાં જ ઇન્ડિયન પોટાશ લિમિટેડ નામની કંપનીએ સંભાળી છે આ શુગર ફેક્ટરી. શેરડી વેચવા માટે ખેડૂતોએ અગાઉ નોંધણી કરાવી હતી. ઘણા ખેડૂતોની શેરડી ખરીદાઈ પણ હતી, પરંતુ 80થી વધુ ખેડૂતોની શેરડી 16 મહિનાથી ન ખરીદાતા તેઓ સંકટમાં મુકાયા છે. 2,500 ટન જેટલી શેરડી ખેતરમાં ઊભી બગડી રહી છે. 8 એપ્રિલ 2026ના કંપની ટેકનિકલ કારણોસર બંધ થઈ જતા ખેડૂતોને ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી કે જો શેરડી ખરીદવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડશે. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો શેરડી ખરીદવી જ ન હતી તો નોંધણી શા માટે કરવામાં આવી? ગોળના રાબડાના વેપારીઓ પણ શેરડી ખરીદવા તૈયાર નથી. 18 મહિનાની મહેનત થઈ છે. અમારા શિયાળો પાક ને ઉનાળો પાક બગડી ગયા. આ લોકોની શેરડીની વાક્યામાં ખેતરમાં ઊભી છે. એટલે તો અત્યારે અમે ઇન્ડિયન પોટાશ લિમિટેડમાં પનવર સાહેબને ના ગયા હતા તો અહીંયા હાથ ઊંચા કરી દીધા છે કે અમારી કોઈ જવાબદારી નથી શેરડી પાસેથી શેરડી લેવાની. તો આ સ્લીપ છે અમારી, તો એનું શું કરવાનું? આ જવાબદારી નથી તો આ નોંધણી શું કામ એ લોકોએ કરી છે અમારી શેરડીની?